ડાકોર ઓવરબ્રિજનું વીજ કનેક્શન કપાયું। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ત્રિપાંખિયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અંદાજે 68 કરોડથી વધુની કિંમતના આ બ્રિજ પર લગાવેલ વીજ પોલનું લાઇટ બિલનું ચૂકવણું ન થતાં અંતે ડાકોર જીએબી દ્વારા 5 દિવસ અગાઉ આ બ્રિજ ઉપર લગાવવામાં આવેલ વીજ પોલનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ 7 લાખથી વધુનું વીજ બિલ બાકી નીકળતા તથા જીએબી દ્વારા ડાકોર નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જણાવવામાં આવતા છતાં તંત્ર નિંદ્રામાં રહેતા અંતે જીએબી ડાકોર દ્વારા વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો। મહત્વની વાત કરીએ તો આ બ્રિજનું લોકાર્પણ 1 વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રના સંકલનના અભાવે આજે આ બ્રિજ અંધકારમાં ગરકાવ થવા પામ્યો છે। સાથે સાથે બ્રિજ પર ચાલતા મરામતના કામ કારણે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણવું તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે।